રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। 1 કલાકમાં 2.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાવા લાગ્યા છે। ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાયા। વધુ પાણી ભરાતા એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી। સ્વાભાવિક રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પણ આ તમે અંડરબ્રિજના દ્રશ્યો જોઈ શકો છો। પાણી ભરાતા એક સ્કૂલ બસ ફસાઈ હતી। જો કે અંદર કોઈ બાળકો ન હતા એટલે કોઈ વાંધો થયો નથી, પણ અંડરબ્રિજમાં એ હદ સુધીના પાણી ભરાયા કે એક ટ્રેક્ટર અને એક સ્કૂલ બસ ફસાઈ ગઈ। ફરી એકવાર ઋષિ આપણી જોડે જોડાઈ ગયા છે। ઋષિ, ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને આજે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે, એની પોલ ખુલી ગઈ છે। આખો જે અંડરબ્રિજ છે એમાં ઘૂંટણથી ઉપરના પાણી ભરાયા છે। શું વધુ વિગતો? રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેમાં પણ 1 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા નગરપાલિકાની પોલ ખુલી છે। ખાસ કરીને પ્રી મોન્સૂનની માત્ર કાગળ પર કામગીરી કરનાર તંત્ર અત્યારે નપાણિયું સાબિત થયું છે, કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે। અને ખાસ કરીને ઉમવાડા અંડરબ્રિજની જો વાત કરવામાં આવે તેમાં એક સ્કૂલ બસ ફસાઈ હતી, પરંતુ સદનસીબે તેમાં વિદ્યાર્થીઓ ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી। હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ માત્ર 2.5 ઇંચ વરસાદને કારણે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થયા છે। જી બિલકુલ, આભાર ઋષિ વિગતો આપવા માટે। તો ગોંડલમાં ધોધમાર વરસાદ અને અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી।